આજ લગભગ અઠવાડિયુંથી દોડી રહ્યા છે, હજી સુધી કોઈ પાણીનો નિકાલ આવ્યો નથી। અહીં કારેલી, અહીંયા સાબા, અહીં રાબડી પાદર, હરિપ્રાસ તમામ ગામનું પાણી ત્યારે બાણુંત્રીમાં આવી રહ્યું છે। એટલે મહેરબાની કરીને આ સરકારને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ લાવે। આ લોકો મોટરનો યુઝ કરવાનું કહે પણ મોટરથી કોઈ પાણી નીકળવાનું નથી। મોટર જેટલી વેકે એટલું સામે પાણીની આવક છે। એટલે મહેરબાની કરીને સરકાર ઉપર આશા રાખો તો કે મને આ પાણીનો નિકાલ બે દાડામાં કરી આપે। એટલે હવે અત્યારે ગામમાં પાણી ભરેલું પડ્યું છે, ખેતરમાં પાણી ભરેલું છે, પાક બધો નિષ્ફળ થઈ ગયો છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। અત્યારે શાળા અમારી બંધ છે, દવાખાને દાવું હોય કોઈને તો સુવિધા અત્યારે અમારે કોઈ નથી। એટલે અમે અત્યારે પૂરા ડૂબમાં બેઠા તો અમારી સરકાર નોટ લઈ અને અત્યારે સાહેબને અમે લેખિત રજૂઆત કરી છે, મૌખિક વાત કરી છે। આજ લગભગ અઠવાડિયુંથી દોડી રહ્યા છે, હજી સુધી કોઈ પાણીનો નિકાલ આવ્યો નથી। અહીં કારેલી, અહીંયા સાબા, અહીં રાબડી પાદર, હરિપ્રાસ તમામ ગામનું પાણી ત્યારે બાણુંત્રીમાં આવી રહ્યું છે। એટલે મહેરબાની કરીને આ સરકારને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ લાવે। આ લોકો મોટરનો યુઝ કરવાનું કહે પણ મોટરથી કોઈ પાણી નીકળવાનું નથી। મોટર જેટલી વેકે એટલું સામે પાણીની આવક છે। એટલે મહેરબાની કરીને સરકાર ઉપર આશા રાખો તો કે મને આ પાણીનો નિકાલ બે દાડામાં કરી આપે। એટલે હવે અત્યારે ગામમાં પાણી ભરેલું પડ્યું છે, ખેતરમાં પાણી ભરેલું છે, પાક બધો નિષ્ફળ થઈ ગયો છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। અત્યારે શાળા અમારી બંધ છે, દવાખાને દાવું હોય કોઈને તો સુવિધા અત્યારે અમારે કોઈ નથી। એટલે અમે અત્યારે પૂરા ડૂબમાં બેઠા તો અમારી સરકાર નોટ લઈ અને અત્યારે સાહેબને અમે લેખિત રજૂઆત કરી છે, મૌખિક વાત કરી છે।